બારડોલી ખાતે બારડોલી વિધાનસભાનો સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ તેમજ એસટી મોરચાના પૂર્વ અધ્યક્ષ હર્ષદ વસાવાના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળને 46 વર્ષ પૂર્ણ થતા રાજ્યની દરેક વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ બારડોલી વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનનું બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી વિધાનસભા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જેમના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળ અને પક્ષની સિદ્ધિઓને લઈને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ તેમજ મુખ્ય વક્તા હર્ષદ વસાવા દ્વારા કાર્યકરોનું અભિવાદન કરીને કાર્યકરોને આગામી ચૂંટણીઓને લઈને માર્ગદર્શન તેમજ સંગઠનની કાર્યપદ્ધતિની ચર્ચા કરવામાં આવી હતી। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે। જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 264 બૂથના સક્રિય સભ્યશ્રીઓ, શુભેચ્છક મિત્રો, અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને સમગ્ર 5 મંડળ બારડોલી તાલુકો, બારડોલી નગર, પલસાણા તાલુકો, કડોદરા નગર, 84 તાલુકો, 5 મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા વરાયેલા હોદ્દેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે, જેમણે સંગઠન અને અમારી ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને આજે સક્રિય સભ્યોનું અહીંયા મીટિંગ ટાઉન હોલ ખાતે આયોજન કર્યું। જે આયોજન આપ સભે જોયું છે કે 700 અમારા સક્રિય સભ્યોની સંખ્યા છે અને 600 કરતાં પણ વધારે સક્રિય સભ્યો આજની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે। એ જ બતાવે છે કે બારડોલી વિધાનસભાના જે અમારા પાયાના કાર્યકર્તાઓ છે, અમારો ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે, અમારું સંગઠન છે, એ બંનેનું સમન્વય અહીંયા અમે જોયું છે। ખાસ કરીને આ કાર્યકર્તા સંમેલનની અંદર અમારો 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો 46મો આ સ્થાપના દિવસ જે ઉજવવા માટે ઉજવણી થઈ એના ભાગ સ્વરૂપેની આ એક બેઠકો છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।